મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે અક્ષર ફાર્મ આણંદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આણંદ જિલ્લાની ₹270 કરોડથી વધુના 22 જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે ₹51.86 કરોડથી વધુના ખર્ચે પૂર્ણ 9 કામોનું લોકાર્પણ તથા ₹218.15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર 13 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં માર્ગ અને મકાન વિભાગના રોડના કામો તથા આણંદ કરમસદ સોજિત્રા તારાપુરા રોડનું કામનું લોકાર્પણ અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગના હસ્તકની આણંદ નગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રોમ ટ્રેન તથા અમૂલ ડેરી રોડ ફૂટપાથ અને 80 ફૂટ રોડ રાઇઝિંગ લાઇન અને પેટલાદ નગરપાલિકાના નિર્માણ પામેલ નવીન ફાયર સ્ટેશન તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ખંભાત તાલુકાના કલમસર ખાતે નિર્માણ પામેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ઉમરેઠ તાલુકાના અહીમા ખાતે નિર્માણ પામેલા આયુર્વેદિક ડિસ્પેન્સરી તથા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ હસ્તકની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ઉમરેઠ તાલુકાના જીતપુરા અને નવાપુરા બંને ગામો નિર્માણ પામેલ નવીન ગ્રામ પંચાયત ભવન મળીને ₹51.86 કરોડથી વધુના ખર્ચે પૂર્ણ થયું છે। 9 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ ઉપરાંત અંદાજિત ₹218.15 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર 4 વિભાગના કુલ 13 મકાનો પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આજે આણંદ જિલ્લામાં 270 કરોડ કરતાં વધારે કામોના લોકાર્પણ, ભૂમિપૂજન, ખાતમુહૂર્ત વગેરેનો કાર્યક્રમ હતો। સતત વિકાસની ચાલતી આ યાત્રામાં આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસના ભાગ સ્વરૂપે આજે આ કામોના આપણે લોકાર્પણ પણ કર્યા છે, ખાતમુહૂર્ત કર્યા છે। સતત ચાલતી આ પ્રક્રિયામાં આવતા સમયમાં પણ સતત આખા ગુજરાતમાં ઠેક ઠેકાણે દરિયાઈ પટ્ટી હોય, આદિવાસી વિસ્તાર છે, જંગલ વિસ્તાર, પહાડ વિસ્તાર કે આણંદ જેવા અને જે આણંદ, મહેસાણા જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં સતત આ કામો કન્ટિન્યુઅસલી ચાલી રહ્યા છે, જેમાં લોકાર્પણ પણ આવતા સમયમાં થશે, ભૂમિપૂજનો થશે અને ટૂંક સમયમાં ખૂબ સારા બજેટ સાથે ગુજરાત સરકાર આવવાની પણ છે। એટલે સતત ગઈ વખતે 3 લાખ કરોડનું બજેટ હતું અને આવતી વખતે એનાથી પણ વધશે। એટલે સ્વાભાવિક ઉત્તરોત્તર વિકાસ અને શાંતિ સલામતી ગુજરાત રાજ્યમાં વધી રહી છે। આણંદમાં પણ ખૂબ સરસ મજાની નવીન આધુનિક હોસ્પિટલ આવતા સમયની અંદર જ્યારે ટેન્ડર મંજૂરી અર્થે છે, પ્રક્રિયા અર્થે છે, એટલે આયુર્વેદિક હોસ્પિટલ સાથે સિવિલ હોસ્પિટલ આ બંનેનું પણ ભૂમિપૂજન નહીં પણ ખાતમુહૂર્ત એ આપણે કરવા જઈ રહ્યા છીએ। એટલે 270 કરોડ આ અને 164 કરોડ જેવા બીજા એ તો આપને મળી જ ચૂક્યા છે અને અત્યારે પાઇપલાઇનમાં જે પણ કોઈ કામો છે આગામી સમયમાં એના ભૂમિપૂજન પણ થશે, ખાતમુહૂર્ત થશે, ક્યાંક ચાલતા હશે તો એના લોકાર્પણ પણ થશે। ઓકે, આભાર સાહેબ।